ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમારે યોગેશભાઈ આવ્યા છે. રાત દિવસ મારી ચિંતા કરતા હોય એટલે મને બહુ આનંદ થાય કે કોઈ તો છે આપણું. બહુ જ આમ લાગણીથી ભાવ પ્રેમથી બહુ જ મને આમ બધું કહેતા હોય ને મને આનંદ થાય. અને આમ આપણી પાસે ક્યારેક શબ્દ ન હોય, વર્ણન ન કરી શકીએ. એમનું ગ્રુપ છે ને બધું નારાયણભાઈને બહુ સરસ, બધા ધાર્મિક છે એમ. એટલે આપણે એની સાથે બેસવું ગમે, વાત કરવી ગમે. અને આજે 10 ડબ્બા તેલ લઈને આવ્યા છે. આવું તો ઘણા દિવસથી, પણ હું બાના મારતી હતી આજનો આવો કાલ આવો એટલે આજે 10 ડબ્બા તેલની સેવા લઈ અને યોગેશભાઈ તરફથી જ છે ને બધી સેવા, બધી યોગેશભાઈની સેવા છે. એટલે મને ફોન કરે બેન શું શું જરૂર છે, એટલે હું કહું કે આ લઈ આવો તો વધારે સારું. એટલે જે જરૂર હોય એ કહું. અને આજે અમદાવાદથી અમારા યોગેશભાઈ આવ્યા છે. એમની કુંભમાં પણ બહુ મોટી સેવા હતી, ચોખાની, તેલની, મસાલાની બધી. અને પાછા આજે તેલના ડબ્બા પણ લાવ્યા છે. અમે તો માત્ર નિમિત્ત છે, આશા પટેલ છે. આપના તો હજાર આંકડો બેઠો છે. એમની સેવા જોઈને અમારું અમે કૃતજ્ઞ થઈએ છીએ કે આટલી સારી સરસ એક લેડીઝ થઈ સ્ત્રી તેને કરાવીએ તો અમારે તો કશું જ નથી. હું તો દર વખતે કહું છું કે આ બધું ગૌણ છે. જે મૂળ જે સેવા છે ને એ ખરેખર શ્રમની સેવા છે. આ શ્રમમાં બહુ ઓછો વર્ક આમાં ઇન્વોલ્વ થાય છે. કારણ કે ચોખ્ખું વ્યક્તિ મળતો નથી. કામ કરા તો ઘણા છે, પણ એમાં જેમ રૂપિયો આપ્યો હોય ને તો એમાં 25 પૈસા વપરાય, 25 પૈસા ગાલ ફેર થાય. નક્કો ને નક્કો પૈસા વપરાય છે, આનંદ થાય છે. પોતાની શરીરની ચિંતા નથી કરતા. શરીરની તો તમે બધા હવે કયો છો એટલે થોડુંક ધ્યાન રાખું છું શરીરનું. અમે એવું ઈચ્છીએ તમને 100 વર્ષની આયુ પડે, સ્વસ્થ રહો, નિરોગી રહો અને વધુ દિન દુખ્યાની સેવા કરો. ભગવાને એટલું પ્રમાણ હૃદય આપ્યું છે ને, આવા બહુ જૂજ વ્યક્તિને મળ્યું હોય કે જે બહારકારે ચિંતા કરે. લોકો તો પોતાને બી ચિંતા નથી કરતા હોતા. એટલા બધા સ્વાર્થી થઈ ગયા છે કે પોતાનો પણ વિચાર. તો તમે જે રીતનું અત્યારે વિચારો છો, જે રીતે તમારી સમજ છે, જે તમારી ભાવના છે, આવા સવલી વ્યક્તિ મળતા હોય. એટલે અમારે તો ભાવના ભગવાન અમારી ઉપર તમને લાગે અને તમને પૂરી અને સ્વસ્થ રહો. 100 વાતની એક વાત, સ્વસ્થ રહો, ચિંતા કરો બધાને, પણ પહેલાં સૌથી પહેલાં પોતાના સ્વાર્થી બનો, પોતાના માટે. તમે હશો તો બીજાને કામમાં આવશો. તમે નહીં હોય તમારે જે કોણ લેશે? બધું મૂકીને જશો ને તો પણ નહીં સાચવાય. લખી રાખો તમારી જે આશા પડેલ જ છે. આશા પડેલ બીજી ના હોય. કોઈની જગ્યા ના લઈ શકે. અને એ તો જ્યારે વ્યક્તિ જાય છે ને પછી ખબર પડે છે કે આ આશા પડેલ શું હતી. તો ત્યાં સુધી દુનિયા લૂંટાઈ ગયો. વધારે વિનંતી કરું એમ આ ટીવીના માધ્યમ દ્વારા કે માધ્યમ દ્વારા બી કહું છું કે ભાઈ તમે જ્યારે બી કંઈ બી કોઈના બાબતમાં બી કંઈ પણ બોલતા હોય પૂરી માહિતી એકત્રિત કરો અને કોશિશ કરો એને ફેલાવા વગર, અફવા ફેલાવા વગર. તમે સીધી વાર્તાલાપ કરો, સીધું જાણો, સીધા સવાલ કરો તો તમને સવાલના જવાબ બી મળશે. આક્ષેપ કરવા બહુ સહેલા છે. આક્ષેપને તથ્યમાં ફેરવા બહુ અઘરા છે. અહીંયા રૂબરૂ જોવા આવી જવાનું હે ને, આવી શકો છો, જોઈ શકો છો. અને જોયા પછી તમે આક્ષેપ કરો ને તો બરાબર છે. જોયું નહીં, જાણો નહીં અને કોઈની વાતોમાં આવી અને તમે જ્યારે સારું કામ ના કરી શકતા હોય તો ના કરો, પણ કોઈ સારું કરે છે એમાં વિક્ષેપ તો ના બને. એટલીસ્ટ આટલું તો માણસે હોવી જોઈએ કે ભાઈ ચલો કોઈ સારું તો કરે છે તો તમે આનંદિત થાવ. તમે સારું જોઈ બી નથી શકતા, તમે જીવનમાં કરશો શું? લાવશો વ્યાજબી નથી એમ. ભગવાન વખતે હતા. અમે તો એવું માનીએ છીએ કે આ જોડે તમને વિનંતી કરીએ છીએ કે તમે સારામાં સારું વેલકમ આવો. જે બી તમે બનો, ટીકાકાર બનો. ટીકા કરવી ગુનો નથી, તમને હક છે. પણ તમે ટીકા કરશો તો અમે સતર્ક રહીશું. અને સારા ટીકા ના કરે તો બી માણસ ખબર ન પડે આપણને, સ્વચ્છંદી બની જાય. એમ એવું બધું પ્રોપર. દરેક માણસમાં નાની મોટી નબળાઈ હોય છે. તમે અમારી નબળે કયો, અમારી નબળાઈ કયો, પ્રેમથી કયો. ખોટું કરો બીજી વાર નહીં કરીએ. એવું નથી કહેતા અમારી ભૂલો નહીં થાય, પણ ઈરાદાપૂર્વકની અમારી ભૂલો નહીં હોય. સારામાં સારું કાર્ય કરવાની કોશિશ કરીશું. બધાને હૃદયને સંતોષ થાય, બધાને એવું કામ કરીશું. પણ તમે એના માટે સહકાર આપો. અને મનોબળ કોઈનું ન તોડો. અને તમે જે બી તમારે પૂછવું હોય, જગ્યા છે, નંબર વારે ગળે છોકરીઓ બોલે છે, એડ્રેસ બોલે છે, તમે આવો અહીંયા તમને જમાડીને મોકલીશું. તમને સંતોષ ને ભલે તમે આવતા મોડું ચડાવીને આવજો, જશો તો હલકા ફૂલ થઈ જશો. બધા સમાધાન મળશે. મહેરબાની કરીને સારા કાર્યોમાં વિક્ષેપરૂપ ના બનો, સહકાર આપો. જય સ્વામિનારાયણ. જય સ્વામી. થેન્ક યુ. યોગેશભાઈ અમારે કુંભમાં એટલી સેવા આપી હતી. ત્યાં રોકાણા હતા યોગેશભાઈ? ઘણી સેવા કરી હતી અમારા નારાયણભાઈ ને બધા. અને આજે 10 ડબ્બા તેલની સેવા છે. અને અવારનવાર અમારા યોગેશભાઈની સેવા હોય, થાળ હોય,
બધું હોય જ છે. એટલે યોગેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મારો નહીં, ભગવાનનો. મેં કશું નથી કર્યું. સાથ સહકાર આપતા રહેજો, જેથી કરીને આપણે સંસ્થાને આગળ લઈ જઈ અમે શકીએ. એવું ઈચ્છીએ છીએ કે ભગવાન અમારી આવી તમને લાગે, તમે સારામાં સારી નિરંતર આવી સેવા કરતા રહો, બરોબર. લોકોના જેટલા બને એટલા વધુ સેવા કરો, પણ તમારી સ્વસ્થતા જાળવો. હા. તમે સ્વસ્થ હશો તો અમે આનંદ થશે. અમે હંમેશા તમારા મોઢા પર આવતા સ્માઇલ હોય, હસતા કાર્ય કરો. હા. બરાબર. તમારા હાથમાં બી તકલીફ થઈ એટલે બિનજરૂરી ટ્રેસ ના લો, બિનજરૂરી ટ્રેસ ના લો. હા, તકલીફ હોય એ તો છે ને હાથમાં થયું ને તો આપણને ખ્યાલ આવ્યો. પણ આ સારી નિશાની નથી. ક્યારેક છે ને આપણને કંઈક થવું જોઈએ શરીરમાં, તો આપણને ખબર પડે ને કોણ આપણી સાથે છે. આવું ન થવું. એટલે આમ ખ્યાલ આવે કે ના ના ખરેખર કે કોણ સંકટ સમય ઊભું રહે છે ને એના માટે જિંદગી જીવો. હવે એવું જ થઈ જાય આપણને. આ સમયની માંગ છે ને, સમય એવું કહે છે. હા, નારાયણભાઈને કરો છો ફોન? હા કરો, લગાવો, વિડીયો કોલ જ કરો. અને આજે 10 ડબ્બા યોગેશભાઈ તરફથી તેલ આવ્યું. બધા થેન્ક યુ કહી દો. અમારે હવે થોડી ગોળની ને ઘીની સેવા જરૂર છે હો, કોઈને આપવી હોય તો. ના ના ના, બાપા ના પાડો. ભગવાન તમારું બધું કરે, કલ્યાણ કરાવો. ભણજો, જે હેતુ માટે આવ્યો છે ને, ભણજો. હું ઈ જ કહું, રાત દિવસ ઈ જ કહું, ભણવું જરૂરી છે. કે ભણવું ખૂબ જિંદગીમાં જરૂરી છે. જમવાનું ચાલુ કરી દેજો તમારે. કાંઈ વાંધો નહીં, રહેવા દો તો પછી લગાડો. હા હા, કાંઈ વાંધો નહીં. અમારે યોગેશભાઈ ને હમણાં યાત્રા કરીને આવ્યા. ક્યાં ગયા? લાગી ગયો. ચાલુ રાખો, ચાલુ રાખો. એ જય, ઓહો હો, ત્યાં છો. જય દ્વારકાધીશ. અમારા દર્શન કરજો ભગવાનને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહેજો. દ્વારકા ગયા. હા હા, જય સ્વામિનારાયણ. ભગવાનને કહેજો જય. સરસ સરસ, અમારે દર્શન કરજો. હા હા હા, અમને એમ થઈ ગયું ધજાના દર્શન ત્યાં તો ત્યાં જ આવી ગયા. એ ભગવાન, આપણા નસીબ હશે ને. થેન્ક યુ નારાયણભાઈ, દર્શન કરાવ્યા. થેન્ક યુ. હા સરસ. ધજા શાસ્ત્રમાં કહેવત છે ને, ધજાના દર્શન આપણે રૂબરૂ કરીએ એટલું જ માહિતમ છે. એટલે બસ બસ આનંદ છે અમારે. આજે યોગેશભાઈ તેલની સેવા લઈને આવ્યા છે. આજે બધા ફેમિલી સાથે છે ને, હા, એ લોકોએ બધાએ કહ્યું હતું કે આજે દ્વારકાધીશના અને નાગેશ્વરના અને બધા દર્શન કરવાના છે. સરસ. હવે અમારે અહીંયા નાગેશ્વરના પણ દર્શન થઈ ગયા. નાગેશ્વરના હવે જશું. સરસ. દ્વારકાધીશના દર્શન થઈ ગયા, હવે નાગેશ્વર પણ જશું અમે. સરસ સરસ. અહીંયા અમારે દ્વારકા વાળા બેઠા છે, ક્યારેક અમારા અહીંયા આવો દર્શન કરવા, પગલા પાડો તમારા. હા જરૂર જરૂર, 100% આવવાનું પ્લાનિંગ છે જ અમે. હા એક વખત રાઉન્ડ મારશું ત્યાં. હા, અત્યારે ભૂટાન થી આવ્યા પછી વેગે પહેલા દ્વારકાધીશના દર્શન કરી આવ્યા. હા, તમારા દિવ્ય આત્માના બધાના પગલા પડે તો અમને બહુ આનંદ થાય. ભગવાન આવ્યા એટલો આનંદ થાય. જરૂર જરૂર આવશો. હા હા, બધા લોકો ચોક્કસ ચોક્કસ. જય દ્વારકાધીશ. હા હા, બોલો ભાઈ. અમારે આજે યોગેશભાઈ અમદાવાદથી આવ્યા છે અને 10 તેલના ડબ્બા લઈ આવ્યા છે. ને આજનું રસોઈ જમવાની છે. કા મસ્ત દાળ ભાત શાક રોટલી. કા તે કેમ શાક રોટલી જ લીધું, પછી દાળ ભાત લઈશ. આજે ભરેલ રીંગણનું શાક ને. કા મજા આવી જશે ને. તે કેમ એટલું જ લીધું? દાળ ભાત ને કેમ કઈ ન લીધું? પછી બધું પછી. હાલો બધા બેસી જ જવાનું. જય સ્વામિનારાયણ. ચાલો યોગેશભાઈ, પછી ઓલું લઈ લેવાતું. આપણે બધા બેસી જ જઈએ, બધાને બેસી જાવ. ચમચી દેજો.
હા તો આવો વાંધો નહીં, તમે કહેજો, તમે ત્યાંથી આવજો, હું અહીંથી આવીશ, બરાબર? એ તો મને ટપકો જ આપે કે તમે એકલા આવો છો એટલે કેમ લઈ નહીં આવતો. એમ. 2 ચમચી દે. હા તો વાંધો નહીં, મને રિંગ મારજો એટલે હું આવી જઈશ, બરાબર? ચલો જમવું હોય તો આવી જાઓ. બાકી મજા ચલો વાંધો નહીં, ભલે. ચલો જમવું હોય તો આવી જાઓ. જમવું હોય તો આવી જાઓ. ગોળ લઈ લેજે ઓમાંથી. હા ચાલુ કરો બોલવાનું તમે, હાલો. લાડવા ખીરી બે. જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામી. મારી મનપસંદ વસ્તુ. બસ ચાલશે, આવી ગયું એટલે બધું આવી ગયું. છાશમાં નાખો, હા, એ છાશમાં. ચલો તમારી તારીખ હા લઈ લો આવું લાવો, જ. લાવો, તમે. આ લાઈવ પૂરું એક કરે ને આવું હા, પણ તમે જમવાનું ચાલુ કરો. એમના જ ના આવે. ચાલો હવે અમે બધા પણ જમી જ લઈ યોગેશભાઈની સાથે જ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે અને એક બાજુ પધારવું છે આશ્રમે તો ચોક્કસ પધારજો. અને કોન્ટેક નંબર છે 98171993. અને થેન્ક યુ યોગેશભાઈ કે તમે અમને ઘણા બધા મદદરૂપ બન્યા છો, કેમ કે તેલની ખૂબ જરૂર જ હતી. એટલે અમારે આજે 10 ડબ્બા યોગેશભાઈ તરફથી તેલ આવ્યું છે અમદાવાદથી. અને થેન્ક યુ. અને જે પણ ઈચ્છા થાય કે અમારે કાંઈ સેવા આપવી છે તો ચોક્કસ કોન્ટેક કરજો. 98171993. 98171993.